ગુજરાતમાં હાલ સૌથી વધુ ચર્ચાનો કેસ એટલે બગદાણા કેસ। આ કેસ હવે માત્ર રાજકીય તપાસ પૂરતો રહ્યો નથી, તે સામાજિક અસંતોષ અને રાજકીય આક્ષેપોનું કેન્દ્ર બની ગયો છે। દરેક દિવસે આ મામલામાં નવો વળાંક સામે આવી રહ્યો છે। હાલમાં જ આ કેસને લઈને મહત્વની અપડેટ સામે આવી છે, તેને લઈને વિગતવાર વાત કરીશું। નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મિત્રો, ગઈકાલે બગદાણા કેસને લઈને પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ હતી। કોળી સમાજના કેટલાક આગેવાનો બગદાણા મંદિર ખાતે પહોંચી ગયા હતા। તેમણે અગાઉથી જ પોલીસને ચેતવણી આપી હતી કે જો નવનીત બાંધલિયાને ન્યાય નહીં મળે તો આત્મવિલોપન જેવી કઠોર કાર્યવાહી કરવામાં આવશે। ગઈકાલે આ ચીમકી હકીકતમાં બદલાઈ ગઈ હતી। કેટલાક આગેવાનો બગદાણા મંદિર ખાતે એકત્ર થયા હતા। તેમણે પોતાના શરીર પર જ્વલનશીલ પદાર્થ છાંટ્યો હતો અને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો। આત્મવિલોપનનો પ્રયાસ થાય તે પહેલા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી। તમામ લોકોને અટકાયત કરવામાં આવી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લેવામાં આવી હતી। પરંતુ આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં નવી ચર્ચા શરૂ કરી દીધી છે। આ મામલે ધારાસભ્ય હિરાજ સોલંકીની પ્રતિક્રિયા પણ સામે આવી ગઈ છે। હિરાજ સોલંકીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે અને અપીલ પણ કરી છે। તેમણે કહ્યું છે કે બગદાણા કેસને આડા પાટા પર ન લઈ જવામાં આવે। તેમણે કહ્યું છે કે આ એક ગંભીર સામાજિક મુદ્દો છે અને તેમાં રાજકીય રંગ ન આવવો જોઈએ। પરંતુ સાથે જ હિરાજ સોલંકીએ કોંગ્રેસ પર આક્ષેપો પણ કર્યા હતા અને તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો બગદાણા કેસને રાજકીય રંગ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે। તેમના કહેવા મુજબ ગઈકાલે બગદાણા મંદિર ખાતે પહોંચેલા લોકો કોંગ્રેસ સાથે જોડાયેલા હતા। આ પછી પોતે જ આગેવાનો સામે આવીને સ્પષ્ટતા કરી હતી। આગેવાનોએ શું કહ્યું છે જુઓ આ વિડીયોમાં। મારું નામ પરેશભાઈ ગોરધનભાઈ મેર, ભાવનગર તાલુકા યુવા મોરચા ઉપપ્રમુખ ભાજપ અને અખિલ ભારતીય કોળી સમાજ ભાવનગર જિલ્લા મહામંત્રી। અમે 11 તારીખે એક મેસેજ વાયરલ કર્યો હતો કે અમે 15 તારીખે 11 વાગે આત્મવિલોપન કરીશું બગદાણા મુકામે। એ અમે સ્વયં કોળી સમાજની એક નાતે અમને કોળી સમાજને ભાઈ અમારો નવનીતભાઈ ન્યાય મળે એ માટે કીધું। આમાં કોઈ રાજકારણ નથી। હું ભાજપનો ઉપપ્રમુખ છું ભાવનગર તાલુકાનો અને અખિલ ભારતીય કોળી સમાજ ભાવનગર જિલ્લા મહામંત્રી છું। અમે સ્વેચ્છાએ રીતે આ કર્યું છે। આમાં કોઈ રાજકારણ ન હતા, કારણ કે આ એક નવનીતભાઈ ન્યાય મળે તે માટે અમે પગલું ભર્યું છે। મારું નામ હરેશભાઈ મેર, ભાવનગર। હું અખિલ ભારતીય કોળી સમાજ રજિસ્ટર ન્યૂ દિલ્હી ગુજરાત પ્રદેશ કારોબારી મેમ્બર। હું એક કોળી સમાજનો એક સામાન્ય સેવક છું। તારીખ 11 તારીખના રોજ સોશિયલ મીડિયાના માધ્યમથી અને સામાજિક આગેવાનોની સાથે સંકલન કરી અને કારણ કે બગદાણાના નવનીતભાઈ બાલદિયાની સાથે જે એની ઉપર જે હિસ્સારો હુમલો કરવામાં આવ્યો છે, એ હુમલામાં નવનીતભાઈને ન્યાય મળે અને નવનીતભાઈના કહેવા મુજબ જે આરોપી તરીકે જે જયરાજ આહિરનું નામ આવે છે, તો એ મુજબ અવારનવાર આવેદનપત્ર, રજૂઆત, સોશિયલ મીડિયાના માધ્યમથી આખા ગુજરાતની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યા, પણ ખરેખર આમાં ક્યાંક ને ક્યાંક મોટા માછલા છટકી જતા એવું લાગતા અમે અંદરો-અંદર સામાજિક આગેવાનોએ નક્કી કરી તારીખ 11ના રોજ અમે બધાએ નક્કી કર્યું કે જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય નહીં મળે અને મુખ્ય કાવતરાખોર જયરાજ આહિરનું જ્યાં સુધી આમાં એફઆઈઆરમાં નામ નહીં દાખલ થાય ત્યાં સુધી અમે તારીખ 15ના રોજ બગદાણા મુકામે ગુરુ આશ્રમ બગદાણા ખાતે અમે બધાએ 16 જણા આત્મવિલોપન કરવાની જે ચીમકી ઉચ્ચારી હતી, એમાં છેલ્લા 3 દિવસથી અમે ભાવનગર અને ભાવનગર જિલ્લાના આ જેટલા તમને વિડીયોમાં દેખાય છે બધા આગેવાનો છેલ્લા 3 દિવસથી અમે બગદાણા મુકામે આવેલા, જુદી જુદી જગ્યાએ અમે રાત્રિ રોકાણ કરી અને આજની તારીખ 15ના રોજ 11 વાગે જે અમે આત્મવિલોપન કરવાની અમારી જે તૈયારી હતી એના ભાગરૂપે આજ રોજ વહેલી સવારે 4 વાગે પોલીસ દ્વારા અમને તમામને ઊંઘતા ઝડપી લેવામાં આવ્યા હતા। આ કાર્ય ફક્ત ને ફક્ત નવનીતભાઈને ન્યાય મળે અને એક સમાજના એક સેવક તરીકે મારી એક જવાબદારીને મારી ફરજમાં આવે કે મારા ભાઈને મારે ન્યાય અપાવવો જોઈએ, એના માટેનું આ એક પગલું હતું। આની અંદર હું કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલો નથી। આજ રોજ મને એક વિડીયોના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું
કે આમાં ક્યાંક ને ક્યાંક ભાજપને કોંગ્રેસને ફલાણું ઢીકણું કરવામાં આવે છે. ખરેખર આમાં કોઈ પક્ષાપક્ષીની વાત નથી. માત્ર ને માત્ર સામાજિક લાગણીને વશ થઈ અને નવનીતભાઈને ન્યાય મળે, પોલીસ સમાજને ન્યાય મળે, એના માટેનું આખું અમારું આયોજન હતું. પણ સવારમાં 4 વાગે અમારી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી. એટલે પ્લીઝ મહેરબાની કરી આમાં કોઈ પક્ષાપક્ષીની વાત ન કરતા. આમાં કોઈ 0% પણ રાજકારણ નથી. માત્ર ને માત્ર સામાજિક લાગણીને ધ્યાનમાં રાખી અમારી જવાબદારીના ભાગરૂપે અમે બધાય લોકોએ સ્વયંભૂ પોતપોતાની જવાબદારીએ અમે આત્મવિલોપન કરવાનું નક્કી કર્યું. મિત્રો, હાલમાં એસઆઈટી બગદાણા કેસની તપાસ કરી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી તપાસ ચાલી રહી છે, પરંતુ હજુ સુધી તપાસ મુખ્ય આરોપી સુધી પહોંચી નથી. આ કારણે કોળી સમાજની ધીરજ હવે ખૂટી રહી છે. બગદાણા કેસ હવે સંવેદનશીલ તબક્કામાં પહોંચી ગયો છે. એક તરફ કાયદાની પ્રક્રિયા ચાલી રહી છે અને બીજી તરફ સામાજિક દબાણ પણ વધી રહ્યું છે અને ત્રીજી તરફ રાજકીય આક્ષેપો સામે આવી રહ્યા છે. તમારું આ કેસ અંગે શું કહેવું છે? કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.